હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ઘણા વર્ષો પછી મળી છે. આઈ ફીલ એવું જ, મને તો ફીલ એવું જ થાય છે ઘણા વર્ષો પછી મળી છે. અને હવેના બ્લોગ જે મૂકીશ ને હું મારા માટે મૂકીશ, તમારા લોકો માટે નહીં. સો આજે છે 5 ઓગસ્ટ અને કાલ 6 ઓગસ્ટ છે. 5 ઓગસ્ટના રાતના વાગ્યા છે 11:30 અને અત્યારે અમારે પેકિંગ ચાલે છે. જો પાછળ દેખાય, કાલે 9:30 વાગ્યાની બસ છે અમારે. તો ક્યાં જઈએ છીએ એ કન્ટિન્યુ બન્યા રહેજો. આ તો મેં કીધું અત્યારે થોડીક ક્લિપ ઉતારો, કેમ કે ઓલમોસ્ટ નહીં પણ પેક જ થઈ ગયો છે આપણો સામાન. તો હવે આ મેડમ કપડાં હજી કાઢે છે. એવી તો કેટલી જોડી કાઢશે હજી. અને હવે મને અત્યારે એમ કહે છે કે તું મને ફિટિંગ કરી દે, ઓલું કરી દે. એ તો મેં તને શું કીધું કે તારો જ વાગ છે, તારે મને વહેલું કહેવાય ને. કાલે પણ લેટ જ થઈ ગયું હતું, બરાબર. તો કાલ તો મને આમ મન કરવાનું નહોતું, એટલે મેં કીધું તો મને કાલે કહેજે. તો એને હા તારું પેન્ટ છે, તારે જોઈ છે, તારે કહેવાનું હોય, બરાબર ને ગાઈસ. તો એ જ કહું છું ને કે લાસ્ટ મોમેન્ટ પર જ બધું જોઈએ અમારે. તો અત્યારે હવે હું એનું જીન્સ, મારી આમ પ્યારી દુલારી, તો એનું જીન્સ મારે શું કરવાનું છે, શું કહેવાય, અને હજી એક કપડાં કાઢશે નવા, બધા માપશે, જોશે, જોડીયું બદલાવશે ને કહેશે પછી કઈ લઈ જાવી. 10 જોડી તો નાખી લીધી ગાઈસ, 10 જોડીઓ, 10થી વધારે થશે પણ ઓછી તો નહીં જ થાય. તો વિચારવામાં કેવડી ટ્રીપ હશે આજ વખતેની. એટલે મતલબ કે દર વખતે કરતાં લાંબી હશે એમ. કેવડી એટલે બહુ મોટી નહીં હોય, દર વખતે 1 થી 2 દિવસની માંડ હોય એમાં ટ્રીપ. આજે વખતે 10 જોડી કપડાં છે, 10+ છે બેયના થઈને. અને એટલે જ ન્યૂ બેગ લીધું છે, ટ્રેકિંગ માટેનું સ્પેશિયલ છે, એ લીધું છે મોટું એટલે. તો કાલે 9:30 વાગ્યાની બસ છે અમારે રાતે, અને અમે પહોંચશું સવારે 7-8 વાગે. તો ગેસ કરજો તમે લોકો. આખા બ્લોગમાં તો હું નહીં જ કહું કે અમે લોકો ક્યાં જઈએ છીએ. સેકન્ડ બ્લોગ આવશે ને એમાં હું કહીશ, એટલે બન્યા રહેજો. ને મારા પિમ્પલ જ્યારે મારે બહાર જવું હોય ને ત્યારે જ આવે, એ પાછા અહીંયા જ આવે. જોયું ગાઈસ, જો ગાઈસ આવી ગઈ. આ ચેક કરે, જો આ જો. બોલો, વ્હાઈટ ટી-શર્ટ કરતા વ્હાઈટ ટી-શર્ટ સારું લાગે છે. હાઈ નેક એન્ડ વ્હાઈટ ઇઝ ઓલવેઝ વોટ ઓલવેઝ. પૂરું ગાઈસ, ઇંગ્લિશની ધજી આવડી ગઈ. આપણે ગુજરાતી વાળું ઇંગ્લિશ બોલવાનું હોય. ગાઈસ આ ના જોતા હો, આ કેન્સલ કરી નાખો જોવાનું. ગાઈસ આ મારા આ બર્થડે નહીં, અને એના આગલો બર્થડે હતો ને ત્યારનો બર્થડેની જોડી હતી આ. આઈ લવ ઇટ, મને બહુ ગમે છે. બન્યા રહો છેલ્લે સુધી બ્લોગ જોજો, અને કોણ કોણ અમારી સાથે આવે છે ને એ જોજો. 2000 years later. ગાઈસ આ છોકરો કેટલો અરખોડો છે, જોઈએ વિડીયો જોઈને આવ્યો. ના નથી દેવું કે હાય આમ કર. હાય ઈશાની ને બધું આવડતું, આને ઢગન કાંઈ આવડતું નથી. હાય જોઈ જ રાખજો. કેતા દીદી બોલતા, દીદી બોલ એકવાર. તો માનત બોલાવું, જા કીટા જા, એકવાર બોલ દીદી, બોલ એકવાર દીદી. કંધારો હે એ મમ્મી હે? ના મમ્મી નથી, મમ્મી નથી. હા દીદી, હા મારો દીકો આવ્યો, મારો દીકરો જાયો. કેશવ દીકો જાયો, એને ઉતરવું છે નીચે. અને અહીંયા હાલે છે મારા નેલ્સનું કામ, ઈશાની નેલ્સ આર્ટ. બની જાય ને પછી વિડીયો ઉતારજો, પછી મસ્ત ઇન્સ્ટા મૂકવો છે. અત્યારે તો બ્લોગમાં લઉં છું. પણ આ માણસ કાંઈ કરવા દેતો નથી. એક માણસ એની પાછળ હું છું પણ તોય નથી કરવા દેતો.
જગો હા 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 દીદી બાપા એક પપ્પી કર દે મને એક પપ્પી કર દે આ મને જ પપ્પી નથી કરતો એન દીદીને કરે છે ઈશાની દીદીને એની મમ્મીને કરે પપ્પાને જ કરે મને જ નથી કરતો કેમ પપ્પી નથી કરતો દીદીને પપ્પી કેમ નથી કરતો એ મને કે હા દીદી જ છું બોલ ના પપ્પા નહીં ના 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 ફોટામાં એમ કે મમ્મી પપ્પા મારે તારા વાત જ નથી કરવી ગીટા મારે જોતો જ નથી તું બોલાવતો નહીં મને ભાઈ ચાલ ઉતરી જા નીચે ઉતરી જા ના બોલાવ નહીં મને માન જ જોતો ઉતરી જા નીચે ઉતરી જા ના મન ના બોલાવતો ઉતરી જા નીચે હાલ માન જ જોતો ઉતરી જા ટાટા હાલો હું જાઉં હાલો ઘરે ટાટા વહી જાઉં ઘરે વહી જાઉં હાલો ટાટા આ પાડે હરા હર મોઢા ઉપર આ પાડે છોકરા ના હાલો હું વહી જાઉં હાલો ઘરે વહી જાઉં ઘરે તો મને એક પપ્પી કરીશ પપ્પી કરી અંદર રાખ્યું એક કારીગર ને વાતું કરાવું પછી ત્યાં તો વળી પાછો આવેલો આવે હાલો હું ઘરે વહી જાઉં હાલો ઘરે દરવાજો ખોલ મારે ઘરે વહી જાઉં હાલ ખોલ નાખ દરવાજો ખોલ્યો જો ખોલી ખોટો બર કરે હું ઘરે વહી જાઉં હાલો વહી જાઉં હાલો ખોલો હાલો વહી જાઉં ખોલ નાખું ને દરવાજો ખોલ નાખું હાલો ખોલ નાખું હાલો ખોડો એને બારે જવું તું એટલે ઈ કે ચંપલ હાલો ચંપલ આ નાના છોકરાઓને કેવી આદત હોય છે ચંપલ સીધું હોય તો એ જઈને ઊંધું જ પહેરે જો આ છોકરો જોઈ લે ઊંધું ચંપલ આ ચંપલ કેમ ઊંધું પહેર્યું હે આ ઊંધું કેમ પહેર્યું માર નથી પહેરવા ઈ તે કેમ ઊંધું ચંપલ પહેર્યું આમાં પહેર આમાં હોય આમાં હા નીચે રાખ દે હે છી હે હાલો ઘરમાં હાલો અહીં ગરમી થાય હાલો ચૂક થોડા દિવસે ફેસ લાઈટ क्या दीदी गांडी है कहता दीदी मैं दी को दीदी बोले बोलता आमा हालो 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 अंदर हालो हालो कैसा कहता टाटा टाटा कहता બોલતા ટાટા ગાઈસ મારા નેલ્સ રેડી થઈ ગયા છે મસ્ત લુક એટ ધીસ નો નજર પ્લીઝ कैसे हेलो गाइस इसको इग्नोर करो और इसको फोकस करो જો હજી હાલે છે નેલ્સ નું કામકાજ હાલે છે મારું મોડું થઈ ગયું છે મારા કારણે આજ બેન હવે છેલ્લે મારા નખ બહુ મોટા છે એટલે મને બહુ વાર લાગે યા રાઈટ બ્રો અમે તો 3 વાગ્યાના આવી ગયા કેમ કે મારા નખ નાના છે ને એટલે મારે વેલા થઈ જાય અને મોટા છે ને એટલે ન થાય વેલા फोकस નથી થતું આજે ओह माय गॉड ऐसे नहीं करते वीडियो बनाते हैं तब बीच में ऐसे नहीं करते छोटे बच्चे आ जाओ आमा नोंग છે કામ વાલી ગાઈસ કોઈને નેલ્સ કરાવવા હોય તો ઈશાની નેલ્સ આર્ટ માં
DM કરો. હું આઈડી મેન્શન કરી દઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં. બહુ જ મસ્ત નેલ્સ છે. બારે જો અટાય ત્યાં અંજવાળું નથી એટલે દેખાશે નહીં, બારે મસ્ત દેખાશે. લુક એટ ધીસ નેલ્સ. અરે યાર વચમાં ન લે, તું હટી જા, મને સાઈડમાં લેવા દે. જો અને મેં ભૂલથી કેશવની ટીપી ઉપર પગ દઈ દીધો. આ જા છોકરો આને ક્યાંય હોક નથી. જો જો ડાયરેક્ટ ઉપર જ. તો અમે લોકો આવ્યા છીએ ટાઉન ઓલી પાવર બેંક લેવા. તો ચાલો પાવર બેંક લઈએ પછી મળીએ. પાવર બેંક આપણે લઈ લીધી છે, ખર્ચો કરી લીધો છે અને એ ખર્ચો જાય છે અમારા માતાશ્રી તરફથી. હસો વ્લોગ હાલે છે, વ્લોગ. જો ગાઈસ જો છે ને કટાક્ષમાં કહે છે એટલે એમ કે 1 રૂપિયો દેવો નથી એમ કહેવાનું. એમ છે મારા મમ્મીનું. નથી દેવાનું મમ્મી પૈસા. એ આ ખોટી પાડી છે. જો મારે નખ કેવા છે. તારા નખની વાત गजब बेइज्जती है. હા તું માણસ કેવું કરે નખ એવા જ હોય ને. કઈ પૂછવા જેવું જ નથી અહીંયા. હો એ દ્વારકા જો ને હાચુક લામ જો. તે અસલ એટલે હું ક્યાં કહું ગંધારા હે પછી ઓ તું તારે ઓલું લઈ છોલી નાખી હો. શું છોલું હું? આ નખ કાંઈ નથી છોલતી. ગરમ પાણીમાં રાખી દેવાના એટલે નીકળી જાય. અને પાવર બેંક લઈ લીધી છે અને આપણી ટૂર ચાલુ થાય છે 9:30 વાગ્યાથી. પેલા પાવર બેંક નહીં, પેલા અમુક પેલા પાવર બેંક મૂકવાની એની જરૂર નથી. હા તો ગાઈઝ હવે છે ને સીધા આપણે 9:30 વાગે મળીએ. અત્યારે પહેલા ચાર્જિંગ કરી લઈ બધું. આ ફોન એનો ફોન બધું. પાવર બેંક નહીં હાલે, પૂરો થઈ ગયો. થોડીક વાર તો જશે, ટિકિટ એમાં જ છે બધી. ઓકે લેટ્સ ગો. ગાઈઝ આ મારો એ ભાઈ છે જે એમ પૂછતો નથી કે તાર પેકિંગ થઈ ગઈ છે. આ એ માણસને જોઈ લ્યો. તો તમે કશું કહેવા માંગો છો? હાલો એને સ્ટોપ કરો 1 મિનિટ. હું ટ્રીપ ઉપર જાઉં છું તો તમે લોકો શું કહેવા માંગો છો? કઈ ફરો મોજ કરો, હેપી જર્ની. બસ બીજું તો હું માણસ એમ ના કે અરે પૈસાની જરૂર પડે તો મને કહેજો હું બેઠો છું. પૈસાની જરૂર પડે હા તો કઈ ટેન્શન ન લેતી. તારે કઈ કઈ કાઢવાના થાય નહીં કઈ. હવે આ ચીટિંગ કહેવાય. હો તારે બધે ને ઓલા કયો વિચારમાં ઘી તોડવાનું છે. તારે કઈ ઘીના પૈસા દેવાના છે. પણ હું ઘી ખાતી જ નથી. હું ઘી નથી ખાતી. ખાઉં છું બરસ. બધે માથું મગજ તો ખાવો બસ ભાઈ. ઘી હું કઈ કરું તારે. देखा आपने लापरवाही का नतीजा है. આમાં મારો બ્લોગ બનાવો તો બનાવો કેમ? આમ જ બનાવવાનો હોય. ઇંગ્લિશ બનાવવાનો હોય. માણસો કંઈક આમ મસ્ત રિસ્પોન્સ દે. આનાથી મસ્ત રિસ્પોન્સ કેવો હોય? આ તો એવું થાય ગાઈસ કે મારા ઘરમાં બધા મને જ રોસ્ટ કરે છે. એકથી એક રોસ્ટ વાળા ભર્યા છે. હો આ તો કે મને રોસ્ટ કરે. મારા મમ્મી તો સુપર લેવલના રોસ્ટિંગ છે. ઇન્ડિયન નંબર 1. ઇન્ડિયન નંબર 1 છે. તો અત્યારે વાગ્યા છે 7:50. કેટલા વાગ્યાની બસ છે અમારી? એ તો તમે બુક કરાવી, તમને ખબર હોય. મને કઈ કાલની હું કહું હો કે અમારે એટલા વાગ્યાની બસ છે તો એ ખબર નથી મને એને. કઈ નથી કીધું. 9:30 ની કીધું તું તો ખરી મેં તને કેટલી વાર. બસ તો ભાઈ બીજાનું પૂછવાની જરૂર નથી. તારા મોઢે જોતી હું રોસ્ટિંગ બાજુ. તને પૂછ્યું કઈ વાંધો? 9:30 ની બસ છે. 8 વાગી ગયા. હા ખાઈને નીકળી જાવ ફટાફટ. હા દેખા ગાઈસ દેખા મારા મમ્મી. રોસ્ટિંગ કરવામાં મમ્મીને મમ્મી મને સારું તો મળ્યા પછી. માં મમ્મી મદદ કરે. જો આને કહેવાય મદદ. ઓલો છોકરો કેમાંય આવે જ નહીં રીલ્સ જોવા સિવાય. અહીંયા રસોઈ બનાવે છે. તો ખાખરા લીધા છે 2 ટાઈપના. અહીં માય ફેવરેટ સેવ તીખી અને આ હું ખાતી જ નથી. અને આ ફાફડા મારે આલુ કાચાલુ
ચાલુ ને ચાલુ ને આમાં આવડા લીટાપડા છે ને હાવ ખાલી ઓલા હો મકાઈનો પવાય ભરતી બા કઈ નથી આવતું તો એને મકાઈનો જ ચેવડો કહેવાય. પણ હાવ કારેલા ગઈસ એટલે આપણે તો ખાવાનું આળસ ને કારેલાનું શાક કરીને. તે ગુવાનું તો બપોરે તો કાપો તો બપોરે જ ખાધું છે. कुछ नहीं बोलूंगी मैं अब. बोलने के लिए मेरे पास कुछ नहीं है, इसीलिए आप सब मुझे रोस्ट ही करते हैं. હું તને કહું તારે કામ મળે બહાર પાણી બોટલ ભરે નાસ્તા ડબ્બો પેક કર આમાં ભરો બધું થાય ઉતાવળ થાય પછી મને કહે કે તારે જ મોડું. આ જો મને એક વસ્તુ યાદ આવી. મારા ઘડિયાળને ચાર્જિંગમાં મૂકવાની. ચાર્જિંગ હા ગાઈસ અત્યારે ચાર્જિંગ એક ફ્રીજ નથી હો. અને મારી ઘડિયાળ છે ને હું બહુ ઓછી પહેરું છું, પહેરતી જ નથી. બહાર જાઉં ત્યારે નથી પહેરતી. ના જો મારો સ્ટોક પડ્યો છે આગળ સીવવાનો. હજી તો બીજો છે એ નીચે પડ્યો છે. અત્યારે આટલો સ્ટોક છે મારે સીવવાનો. ત્યાં હું ફરવા જાઉં છું. આ છે મારી વોચ. ઓ માય ગોડ બધું વેર વિકેર થઈ ગયું છે આમાં. મારા આઈફોન માટે મેં લઈ લીધું પાવર બેંક, કેમ કે એના હવે એટલી બેટરી હેલ્થ 80% જ થઈ ગઈ છે મારી. એન્ડ ક્યાંય બહાર જવું હોય ને મારે તો હું યુઝ જ ના કરી શકું ફોન જ. ના કાંઈ બનાવી શકું ને કાંઈ ન થાય. એટલે આજ તો ખર્ચો કરી જ નહીં. આ ક્યાં રાખું? એક વધી ગઈ કે ના અહીંયા રહેશે. ગાઈઝ આમાં કંઈ હમાતું નથી અમારે બેગમાં. વ્લોગ આજનો બહુ લાંબો થવાનો છે એનો, અને કન્ટિન્યુ નથી, કટકે છે. બટ ઇટ્સ ઓકે, ચલતા ઇતના તો ચલતા ही है. તો હવે હું આમાંથી કયા પટ્ટા લઈ જાઉં એ ડિસાઈડ કરી લઉં અને મારું કામ કરી લો બધું, ને પછી આપણે ઓના જેવી કોથળી નથી આવી શકતી. કેવી વી આર રેડી. નાઇટ ડ્રેસમાં થઈ ગયા છે તૈયાર. ફ્લેક્સ કરવાનું ગઈશ હવે નેલ્સ કરાવીને. બેકગ્રાઉન્ડની વસ્તુને બધાય ઇગ્નોર કરી જવું. ગઈસ માય કુચું પૂચું ધૂળ ખાય છે. હાય ગાઈસ, તો અમે લોકો રવિરાજે પહોંચ્યા છીએ અને સ્ટોપ કર્યું છે. અમે ફોરમ આવી ગઈ છે રાજકોટથી, અને હવે અમે છે ને ઊભા રહ્યા તો થોડીક વાર માટે વોકિંગ કરીએ છીએ. અમારી સાથે એક ખાસ મહેમાન છે, પણ અમે એને નહીં મળાવીએ. એને નહીં મળાવીએ. શું કેવું તમારું એક્સપિરિયન્સ ફર્સ્ટ ટાઈમ અમારી સાથે? બહુ જ આનંદ થાય છે, બહુ જ એક્સાઇટમેન્ટ થાય છે. ઉત્સાહ ઉભરીને બહાર આવે છે. હા. એ હજી અટાણે 1:30 વાગ્યો, પણ અમે બે વાતુમાંથી હજી નવરી નથી થઈ. ખાલી બધી ભડાસ કાઢવાની બાકી છે. વાતું જ કરી રાખવાની છે. કાલે જોજો ને, કાલે ડાયરેક્ટ ઢળી પડવાના છીએ. હા આજ તો હજી પહેલો દિવસ છે ને, એટલે નવું છે, પહેલો દિવસ છે એટલે થોડોક બધો એક્સાઇટમેન્ટ છે. યાર કાલે થાક લાગશે ત્યારે બધા સુઈ જશે. ચાલો રવિરાજે. ના વાંધો નહીં, હું તારું ફેસ બ્લર કરી નાખી, ડોન્ટ વરી. અમારી બસ આવી રહી. ડન. હાલો ગાઈઝ, આવો અમારી સાથે આઈસ્ક્રીમ ખાવા. ઓલી ઓનું કરજો એ ગઈ નિંદરમાં ખાઈ છે અડધી તો એ. ઓ ભાઈ કેટલી પટ્ટી એની શાઇનિંગ વાળી દેખાય. Tomorrow. જોઈ લ્યો કેમ માણસે વિદેશથી આવ્યો ને એવું ફીલ લાગે. વિદેશથી લેન્ડિંગ થયું છે, હજી લેન્ડિંગ જ થયું છે. પ્રાઇવેટ જેટ છે, અહીંયા અમને લેન્ડિંગ કર્યું. અહીંયા હેલિપેડ નહોતું એટલે આટલું વોકિંગ કરીને આવ્યા છીએ. મંદિરે પહોંચી ગયા છીએ, પણ હવે રહેવાની સુવિધા એ બધું થઈ જશે. હજી બ્રશ નથી કર્યો ગાઈઝ. અમે એમનું નીકળી પડ્યા છે રહેવાની સુવિધા ગોતવા માટે.
પછી ફ્રેશ થશું ને પછી મસ્ત રેડી થઈને આવશું દર્શન કરવા. બટ આનો વ્યૂ જુઓ તમે. લુક એટ ધીસ. વાવ, વોટ અ બટરફ્લાય. બહુ મસ્ત છે વેધર. આવું નવું વેધર ને તો ફરવાની મજા જ આવી રાખે. બહુ એટલે બહુ આની અંદર શું છે ગાઈસ, ગેસ કરો. વાવ છે. વાવ.